તો હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને. ભાઈ કેમ છો બધા? મજામાં છું. તો આજે ફરીથી મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ જો આજે મારે અચાનક જવાનું છે અમારા ગામમાં સરપંચની વાડીએ, કેમ કે ભાઈ ચોટીલાથી કાંક સાહેબો આવ્યા છે, આ ખેડૂ માટે આવ્યા છે. તમને ખબર છે વરસાદ બધો બહુ પડ્યો છે, નુકસાન બધું બહુ થયું છે, એટલે એના જવાનું છે. મારે થોડોક વિડીયો શૂટ કરી લઉં અને ભાઈ આ ખેડૂતને સરકાર વળતર આપશે કે નહીં આપે એ બધું મારે જોવા જવું છે. એટલે એ તો આપણને ખબર નથી સરકાર વળતર આપે તે ન આપે એવું કાંઈ નથી. આ તો પૈસા મારે ના જવું છે ભાઈ. અચાનક આમ ફોન આવી ગયો ને એટલે ના જવાનું છે. પણ પહેલાં છે ને ભાઈ આ કપડાં બદલાઈ લઈ પછી જાય, કેમ કે ના આ થોડાક મેલા છે ને એટલે પહેલાં કપડાં બદલાઈને પછી જાવ. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. અને ભાઈ અમારે સોનલ જો મારી સામે જોઈને દાંત કાઢે છે ને આવવું છે. તારે આવવું છે ને? મારે નથી આવું. હાલ ને ભાઈ. ના હાલ બાયું ના નો હોય, તમે એકલા હાલા જાવ. નથી આવું? ના તો કાંઈ નહીં, વાંધો ના. હાલો એને ન આવું તો કાંઈ નહીં, તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. ફેમિલી તમારે શું કેવું છે? જો અમારા સરપંચની વાળી અહીંયા આવી ગયા છે ભાઈ તપાસ ઉપર, કે આપણે જે જમીનનો નિષ્ફળ પાક બધો જે ગયો છે ને એની ઉપર તપાસ કરવા આવ્યા છે. આપણે ઠીક આવ્યા છે ચોટીલાથી. એટલે તમે જોતા રહ્યો બધું શું કરે છે શું નહીં. જો આ લોકો બધા આવી ગયા છે ટીમ બધી એની, એટલે આવું બધું કાંઈક કરે છે. જો આ બધું હાલ્યા જ આવે છે બધા. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, પછી તમને બધું આગળ બતાવતો જાય. પાકિસ્તાનના તમે રસ્તા જુઓ એટલા બધા ખરાબ છે. દિવસમાં 2 વખત ગામમાં જવું પડતું હોય છે દૂધ દેવા, ખાસ સવાર સાંજ 2 વખત દૂધ દેવા જવાનું હોય છે, અને શાક બકાલું દેવા જવાનું શહેરમાં હોય છે, અને ખાસ કોઈ પ્રસંગોમાં જવાનું હોય છે. ત્યારે સરકારને મેં કહેવા માંગ્યું છે કે આ વાડી વિસ્તારની અંદર સારા મેટલિંગ નાખીને રસ્તા બનાવો, અને ખેડૂતને જે એમનો પાક નિષ્ફળ ગયો છે, બકાલું નિષ્ફળ ગયું છે, એનું કાંઈક વળતર આપે ને એવી અમારી લાગણી ને માંગણી. તમે કરોડો રૂપિયા બીજાની પાછળ ખર્ચો છો, પણ આ ખેડૂતનો વાંક શું? તમે જુઓ, આ ખેડૂત સમૃદ્ધ તો જ દેશ સમૃદ્ધ છે. જેથી ખેડૂત નહીં હોય ને તે દેશમાં કાંઈ નહીં હોય. સરકાર પાસે એવી એકેય યોજના નથી કે આ બાજુ ઢેફા નાખે અને આમ મરચી પેદા થાય, રીંગણી પેદા થાય, ટમેટી પેદા થાય. એવી એની પાસે યોજના નથી કે આ બાજુ પાણા નાખવામાં આવે કે ઓલી બાજુ બાજરો નીકળે, ઘઉં નીકળે, જુવાર નીકળે. એ જમીનમાંથી જ કરવું પડે. ની જમીનને ખેતી કરતો જગતનો તાત એટલે ખેડૂત જ કરી શકે. એટલે ખેડૂતને ખરેખર સમૃદ્ધ કરવો એ સરકારની એક નૈતિક જવાબદારી છે. ખાસ આ ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે. જો વળતર ચૂકવવામાં ગલા કર્યા એટલે આ ખેડૂતો ના છૂટકે. અમે કંટાળી ગયા છે. હવે દવા પીવાનો વારો છે, રસ્તા રોકો આંદોલન અને કચેરીમાં ના છૂટકે ન આવવું પડે એટલી સરકાર ધ્યાન રાખે. એટલે કે ના છૂટકે મારે ઉતારા ભરીને આવવું પડશે. અને તમામ જવાબદારી ખાવા પીવાની સરકાર શ્રી રહેશે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. ખેડૂતોને વળતર આપો, અમને મારો હક આપો, ખેડૂતોની મદદ બંધ કરો, ખેડૂતોની મદદ બંધ કરો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. ખેડૂતોને વળતર આપો, ખેડૂતોને વળતર આપો. બોલો ભારત માતા કી જય. ભારત. તાજ પર શું પરિસ્થિતિ છે અત્યારે તમારી? અમારી પરિસ્થિતિની ખામી જ નથી. તમે આ જોવો ને, અમે પાયમાલ થઈ ગયા છે. હાવ પાયમાલ, એની વાત જ ન પૂછો. અત્યારે અમારું કોઈ વસ્તુ કાંઈ આધાર જ નથી રહ્યો. આમ જોવો તમે, અમને વળતર આપો. આમાં અમારું કાંઈ પૂરું થઈ ગયું છે. સરકાર એવું કહે છે કે અમે ડ્રોન દ્વારા સર્વે કરવી છે. હા, તમને લાગે છે કે હવાઈ ઉપરથી સર્વે કરે હાલે? ન થઈ શકે. તો તમને લાગે છે કે આ સર્વે કરે છે કે તમારી મજાક કરે છે? આ મજાક કરે છે. અને આ તમે આમ જોવો, અમારું આ તમે જોઈને સર્વે કરો. આ મજાક વિશે તમે સરકારને શું કહેવા માંગો છો? તો એ તો વાત છે. આમ જોવો તમે, તમે સરકારને શું કહેવા? અમને વળતર આપો. નહીં, આવા ડ્રોન દ્વારા જે કહે છે એવી મજાક ખેડૂતોની કરાય? નો. તો ફેમિલી જો તમે આ ખેડૂતની વેદના જો તમે જોઈ શકો છો કે કેવી ખેડૂતની વેદના હોય છે ને. તમારે લાઈવ જોવું હોય ને તો અમારા ગામમાં જવું પડે, તાજપર ગામમાં આવવું પડે. ભાઈ જો તમે આ જોઈ લો તમે. શું દુઃખ છે તમારે? અમારા દુઃખનું કોઈ
દુઃખનો પાર નથી મારતા. અમને કોઈ સાનું નથી રાખે એમ અમારા કુદરત રૂટાઈ ગયો. પણ તારે કયો બાપા કોઈ અત્યારે તમે તમારી સાના રહી જાઓ. તમારે પેલા દુઃખ શું છે ઈ કયો. અમારું દુઃખ નો કોઈ અંત નથી. હું તમને વાત કરું અમારા દુઃખ ની. ખબર પડે ને. અરે આ વરસાદ થયો અમે મારા બાપ પાયમાલ થઈ ગયા. અમારો મોલ બધો નિષ્ફળ ગયો. અમારે રોજ આવ્યા હતી અમારા છોકરાની સણ હતી ને બાપા ઈ બધું પૂરું થઈ ગયું. હશે હવે કુદરતે જે આપણને કર્યું છે પણ હવે હું તમને એ પૂછું જો છું બાપા જો કે તમે આજે તમારે નુકસાન થયું છે હા તમે સાના રહી જાઓ. તમારા ધારાસભ્ય લગભગ તમને મળવા આવશે એવું લાગે છે. ધારાસભ્ય આવે તો સારું બાપા. અમને કાંઈક આ સહાય પૂરી કરો. અમારા આ તો છોકરાની હવે સણ્યું કરતો ખાવા હતો ધામ કુદરત. નથી. કરતો હતો કુદરત છે સાના અરે રજા. આ અમે કે- તમારી સાથે છીએ. તમ તારે આખા ચોટીલા તાલુકાની ટીમ અમે રાત દિવસ જ્યારે જરૂર પડે ત્યારે અમને ફોન કરજો. અમે તમારી સાથે તમારી વેદના અમે સાંભળી છીએ. પણ આ બહુમતી વાળી સરકાર કોઈનું સાંભળતી નથી. નાના માણસનું સાંભળતી નથી. આ ગરીબની સરકાર જ નથી. પણ તમારો વાંક નથી. પણ અમે તમારી સાથે ખડે પગે ઉભા છીએ. તમે અત્યારે સાના રહી જાઓ અને જે કાંઈ વળતર ચૂકવવા પેટે મળવાનું છે એ અમે તમારી સાથે છીએ. અમે હારી હારી રીજો હો બાપા. અમને વળતર મરણ એવું કરો. અત્યાર સુધીમાં તમારી કોઈ ખબર લેવા આવ્યું? કોઈ અમારી પાસે નથી આવ્યું. આ જોઈ લો. આ ખેડૂતોની વ્યથા છે. આ ખેડૂતોને દીકરા દીકરી ભણાવવાના હોય, મકાન બનાવવાના હોય, આમની જે કાંઈ આજીવિકા છે એ આ જમીન ઉપર શાક બકાલા ઉપર છે ને એ એમનું છીનવાઈ ગયું છે. કુદરત રૂઠો પણ આ સરકારની નૈતિક જવાબદારી બને છે. ચૂંટાયેલા વ્યક્તિની નૈતિક જવાબદારી બને છે કે ખેડૂતના ખેતરે જઈ અને આમને રોતા સાના રાખવા, આમને વળતર ચૂકવવું, આ બધું કરવું આ નૈતિક જવાબદારી બને. પણ તમે સાના રહી જાઓ કાંઈ વાંધો નહીં. અમે તમારી સાથે છીએ અને અમે ખેડૂતના દીકરા છીએ. કાંઈ પણ જરૂર પડે અમારી આખી ટીમ રમેશભાઈ મેર હોય, મયુરભાઈ સાકરિયા હોય, રાજુભાઈ જે કાંઈ હોય, અમને અજીતભાઈ જ્યાં કાંઈ જરૂર પડે અમે તમારી સાથે છીએ. પણ તમે રોશો ને આવો કલ્પના ન કરજો. હવે અમારાથી આ તો હારું સહન થતું નથી. સરકારને મેં વિનંતી કરશું ના છૂટકે આપણે જ્યાં જવાનું થાય ત્યાં આપણે જઈશું. પણ હવે ખોટો આવો કલ્પન કરશો ને હવે સાના રહી જાઓ. અને જે કુદરત આપણે માથે ધાર્યું હતું, જે થવાનું હતું એ થઈ ગયું છે. પણ હવે સરકારને આપણે રજૂઆત કરી અને તમને ન્યાય મળે ને એવું કરશું. તો હારું બાપા કરજો. જે અમારી હમુ જોજો. તમે અત્યારે જોઈ અંદર અતિવૃષ્ટિથી જે ખેડૂતોનો પાક 100% નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ટીમ આજે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામની અંદર ખેડૂતો અને ખેતરના પાકની તપાસ કરવામાં આવી. ખરેખર આ વિસ્તારની અંદર 100% પાક નિષ્ફળ ગયો છે અને સરકાર યુદ્ધના ધોરણે આ તમામ ખેડૂતોનો પાક જે નિષ્ફળ ગયો છે એનું સર્વે કરાવી અને યુદ્ધના ધોરણે સહાય ચૂકવે એવી ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ઉગ્ર માંગ છે. આગામી દિવસોની અંદર જો તાત્કાલિક સર્વે કરવામાં નહીં આવે અને ખેડૂતોને આ જ રીતે હેરાન કરવામાં આવશે તો આગામી દિવસોની અંદર આ ખેડૂત રસ્તા રોકો આંદોલન પણ કરશે. કારણ કે હજારો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં જો આ રીતે નુકસાન જતું હોય તો એક બાજુ સરકાર ઉદ્યોગપતિના દેણા માફ કરે તો આ ખેડૂતોના પણ સર્વે કરી અને સહાય ચૂકવવી પડે એવી ખેડૂત સેવા સંગઠન ગુજરાતની ઉગ્ર માંગ છે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. તો ફેમિલી જો ડાયરેક્ટ આપણે ઘરે પૂગી ગયા છીએ અને ભાઈ ના થોડુંક બેહી ગયું છે વધારે. બધા સાહેબો ને બધા હતા એટલે આપણે થોડુંક વધારે બેહી ગયો ને પછી આવો જો દી હાથમી ગયો છે. જો હાથમી ગયો હોય ને હાવ એટલે હવે ભાઈ આપણે કરવા છે માતાજીની ધૂપ દેવા કરીને પછી આપણે પાછું કામ બેહવાનું છે વાળું પાણી કરીને. એટલે થોડુંક મોડું થઈ જાય એટલે મેં વ્લોગને એન્ડ આપી દઉં. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહી દીજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તમે બધા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું કાલે એક નવા વ્લોગમાં. કામ સુધી જય માતાજી બધાને મળશું કાલે સવારે. બાય બાય.